એપ્રિલ છે અને આજે મારી બર્થડે છે. સો હવે અમે સવારે મસ્ત શાંતિથી દર્શન કર્યા સાળંગપુર હનુમાનજી દાદાના, અને હવે અમે ગઢડા જઈએ છીએ. સો લેટ્સ ગો. હવે હું તમને સીધી ત્યાં જઈને મળીશ. જે બી છે હું શાંતિથી પછી બધું જ કહીશ મેં શું કર્યું છું નહીં. સો સ્ટે ટ્યુન ફોર દેટ, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને ખબર છે કે મેં પાર્ટ 1માં ઓલરેડી બતાવ્યું છે, બટ સ્ટીલ આ પ્રમુખ મોલ છે જ્યાં અમે રોકાયા છે. ત્યાં જ બહાર પાર્કિંગ છે, અને જેવું પ્રમુખ મોલ છે ને એવું આ સામેવાળું પણ છે. અને એવા નહીં તો 10થી 15 બ્લોક છે, જેમાં 3 ફ્લોર સુધી ને 1 ફ્લોર ઉપર 6 રૂમ છે. એટલે ફેસિલિટીઝ બહુ મસ્ત છે. આવી રીતે અહીંયા કાર પાર્કિંગનું છે, સિટિંગ અરેન્જમેન્ટ્સ પણ છે. અહીંયા તમે મસ્ત રાત્રે ઠંડો પવન આવે છે અને તમે ચીલ કરી શકો, બટ ગરમી બહુ જ લાગતી હતી. અહીંયાથી પ્રમુખ મોલની એન્ટ્રન્સ છે, અને અમે આગળ જ ગાડી પાર્ક કરી છે. બટ હું તમને ફ્રન્ટથી થોડું બતાવી દઉં કે અહીંયાથી એન્ટ્રન્સ છે. અને અહીંયા આ સાઈડ છે ને ગુરુકુલ છે, જ્યાં ક્લાસીસ ચાલે છે. તો હું ને મીત અહીંયા કાર લેવા આવ્યા છે, ને હવે અમે બહાર જઈશું. મમ્મી લોકો બહાર વેઇટ કરે છે. અને અમે જેવા નીકળ્યા ને ગાય તો જો ભાઈ સાવ એના સિંગડા. અને આ અહીંયા ગઢડા મંદિરનું એન્ટ્રન્સ છે, અને અહીંયા બી મસ્ત સ્લોપ વ્લોપ ચાલે છે બેકગ્રાઉન્ડમાં. અને આ સાઈડ જે છે ને રૂમ્સની ફેસિલિટી છે. અહીંયા એટલું સારું છે કે મંદિરની બહાર જ પાર્કિંગ છે, સીધું તમે પાર્ક કરો અને દર્શન કરો. અને ભગવાનને છે ને મોગરાનો હાર પહેરાવ્યો હતો, કેમ કે ગરમીમાં એમને સ્મેલ આવે ને, ગરમી ઓછી લાગે એટલે. આખા મંદિરમાં જે સ્મેલ આવે છે ગજબ. પછી દર્શન કરીને અમે લોકો જમવા આવ્યા. 11 હતી તો 11નું જમવાનું છે. પછી અમે આવીને સૂઈ ગયા, અને સાંજે અમે ચા પીવા નીકળ્યા. આ સાળંગપુરનું બસ સ્ટેન્ડ છે ગાઈઝ, જોઈ લો. અને અમે અહીંયા ચા પીવા આવ્યા છે ક્લોક ટાવરની બાજુ. પછી અમે મસ્ત સંધ્યા આરતી કરી બહાર બેઠા, અને પછી પાઠ કર્યા અને બેઠા ચીલ કરી. મસ્ત પવન હતો. પછી ફરી અમે લોકો જમવા ગયા. કેન યુ ગાઈઝ બિલીવ 11 છે ને બટાકા ભૂંગળા હતા. ગુડ મોર્નિંગ. તો આજે છે 14th એપ્રિલ, અને આજે લાસ્ટ ડે છે. આજે અમે અહીંયાથી ચેકઆઉટ કરીશું, કોટ ગણેશ જઈશું. ધોલેરાનું 50-50 છે. પછી બુટ ભવાનીને જો બીજી બહુ બધી જગ્યાએ જવાનું છે આજે. સો ફૂલ ડ્રાઇવિંગ ડે છે. બટ આ જગ્યા પર રહેવાનો ફાયદો હું તમને ગણાવું. પહેલાં તો કોઈ પીપી પેપે સંભળાતી જ નથી. અગર તમે સાંભળી શકતા હશો ને તો બેકગ્રાઉન્ડમાં બર્ડ્સ બોલે છે. સવારે 5 વાગ્યાના ઉઠ્યા છે અમે, તો બેકગ્રાઉન્ડમાં શેનો અવાજ આવે છે? મોર, ચકલી. અત્યારે બી મોર બોલે છે. એટલે જ હું બહાર આવી કે હું સંભળાવું તમને લોકોને કે આ જગ્યા એટલી ફાઇન છે એમ. મજા આવી ગઈ. 3 દિવસથી સાળંગપુરમાં જ છે, અને બહુ જ મજા આવે. જો હું બતાવું, મને ઢેલ દેખાય છે ત્યાં છેક બેઠી છે ઢેલ, અગર દેખાતું હોય તો. સો ધીસ વોઝ ઇટ. હવે હું તમને નીચે જઈને મળું. લાસ્ટ ટાઈમ એકવાર દાદાના દર્શન કરીશ. આ મેં જે કાર પાર્ક કરી છે ને એની એક્ઝેક્ટ બાજુમાં રોઝ ગાર્ડન છે. ત્યાં લોકો કંઈ કામ કરે છે. પછી અમે આ સ્વામિનારાયણ મંદિર દર્શન કર્યા, જે એક્ઝેક્ટ હનુમાન દાદાની મંદિરની બાજુમાં છે. હું છે ને શૂટ કરવાનું જ ભૂલી ગઈ. અમે આ સીધા ધોલેરાવાળા સ્વામિનારાયણ મંદિરે આવી ગયા ને, એ હું બતાવું છું અત્યારે હું તમને. અમે સાળંગપુરથી નીકળ્યા ને પછી મારે કંઈ કરતાં કંઈ જ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો ને. અહીંયા બધા ભગવાનના કપડાં છે, અને હવે આપણે મંદિરમાં દર્શન કરવા ગયા. ને એકચ્યુઅલી અમે પહોંચ્યા ને ત્યારે આરતી થવાની તૈયારી હતી. પછી અમે ધોલેરા મંદિરમાં જમ્યા, અને ત્યાંથી અમે નીકળી ગયા છે કોટ ગણેશ જવા, અને અમે ઓલરેડી પહોંચી ગયા છે.
જેને ના ખબર હોય ને એને કહી દો કોટ ગણેશની છે ને કેળાની વેફર બહુ ફેમસ હોય છે, તો તમે જાઓ તો તમે કેળાની વેફર ખાજો. તો કોટ ગણેશમાં ગણપતિ દાદાનું મંદિર છે અને ગણપતિ દાદા બતાવજો કેટલા મસ્ત લાગે છે. કોટ ગણેશ મંદિરમાં છે ને અહીંયા બધા સાથીઓ એટલે કરે છે કે અહીંયા એવું કહેવાય છે કે તમારી જે ઈચ્છા ના પૂરી થતી હોય ને તો એ પહેલાં ઊંધો સાથીઓ કરવાનો, અને જ્યારે તમારી ઈચ્છા પૂરી થઈ જાય તો પછી છઠ્ઠો સાથીઓ કરવાનો, પાછું જવાનું. સ્ટોરી સાંભળી લીધી પણ હું ત્યાં સુધી વડતાલ આવી ગઈ છું, અને અહીંયા મંદિરમાં દર્શન કરવાનો ટાઈમ થશે એટલે હવે દર્શન કરીશું. અહીંયા પેલું સ્પ્રિંકલર મૂક્યું છે યાર, આ લોકોએ છે ને એટલું બધું ભીનું ભીનું થઈ ગયું હતું નીચે. મસ્ત દર્શન કરાવું હવે તમને. અહીંયા પણ ભગવાનને મોગરો પહેરાયો છે, એમને સ્મેલ આવે ને એટલે. પછી અમે પેટ્રોલ પુરાયું અને હવે ઘરે આવવા અમે નીકળી ગયા છીએ. અને હવે પપ્પા ગાડી ચલાવશે અને હું બાજુમાં બેસીને એન્જોય કરીશ. તો અમે વડોદરા ગયા હતા થોડા કામથી, એ કામ પતાવ્યું પછી અમે રિટર્ન થતા હતા ત્યારે ગોલ્ડન પર બહુ જ ટ્રાફિક હતું, કેમ કે કાલે મોદીજી આવવાના છે એટલે મોદીજીના સ્વાગતમાં એ લોકો એટલું બધું ટ્રાફિક થઈ ગયું હતું કે જેની કોઈ હદ નહીં. આઈ નો કાલે આવવાના હતા બટ સ્ટીલ પ્રિપેરેશન ચાલતી હતી ને એટલે બહુ ટ્રાફિક હતી. પછી અમે ઘરે આવ્યા, જસ્ટ આવ્યા છીએ, 7:30 જેવું થયું છે, અને ફટાફટ ખીચડી ખાધી. ભાઈ ભલે મેં મંદિરમાં જમી છું બટ સ્ટીલ ઘરે આવીને ખીચડી ખાવી ઇઝ લાઈક મસ્ટ. અગર તમે ફરીને આવો ને ઘેર આવીને ખીચડી ના ખાઓ એનો શું મતલબ? તો ખીચડી બનાવો ને ખાઓ. તો આ ટ્રીપ મારી બર્થડે સ્પેશિયલ હતી. આમાં કોઈ કેક કટિંગ નથી, બટ મારા ફ્રેન્ડ્સ જે મારા માટે કેક લાવ્યા હતા એ વિડીયો તમને એન્ડમાં જોવા મળશે. સો વેઇટ ફોર દેટ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓલ્સો અમારી બર્થડે ટ્રીપ હતી જે સ્પેસિફિકલી એકલું સાળંગપુર જવા માટેની હતી ને 3 દિવસ કમ્પલસરી સાળંગપુર રહેવા માટેની હતી, બિકોઝ હું છેલ્લા 5 વર્ષથી જવા ઈચ્છતી હતી અને હું જઈ નથી શકતી, ધેટ્સ વાય. સો ઇટ વોઝ લાઈક ચેલેન્જ કે આ વખત તો મારે જવાનું જ છે સાળંગપુર, લાઈક દેટ. અને કોટ ગણેશ ગયા, ધોલેરા ગયા, ગઢડા ગયા, મંદિર જ મંદિર. સો મજા આવી ટ્રીપ કરવાની મને. આઈ વિલ સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વેઇટ ફોર ધ ફન પાર્ટ.